નમસ્કાર દર્શક મિત્રો, TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે રિપોર્ટર ગોપી પેઠિયા। આજ રોજ ગુડ ટાઈમ ફાઉન્ડેશન દ્વારા સ્વર્ગવાસી નીરુભાઈ ભાખરની પુણ્યતિથિ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે નિઃશુલ્ક છે। તો ચાલો તેની મુલાકાત લઈએ। જી આપ આ સેવા કાર્ય છે, કારણ કે રક્તદાન કેમ્પ તો બધા કરતા જ હોય, પરંતુ તે સાથે તમે જેમાં અંગદાન કેમ્પનું પણ આયોજન કર્યું છે તથા સર્વરોગ નિદાન અને એ પણ નિઃશુલ્ક રાખ્યું છે। તો કેટલા ટાઈમથી તમે આ કાર્ય કરી રહ્યા છો અને આ વખતે એવું શું ખાસ છે? અમે છેલ્લા 7 વર્ષથી અમે રક્તદાન કેમ્પ કરીએ છીએ। આ વર્ષે અમે વિશેષતા એ લાવીએ છીએ કે આપણે સર્વરોગ નિદાન કેમ્પ લાવીએ, જેથી કરીને જરૂરિયાત લોકો, અમુક એવા ગરીબ નાના ઘરના વ્યક્તિ હોય છે કે જે લોકોને દવા કે એ લોકોનું ઓપરેશન કે ન શક્ય થતું હોય, તો એ લોકોને આપણે ફ્રીમાં આપણે આપીએ છીએ દવાને તે બધું 15 દિવસ માટેનું। અને સાથે સાથે અંગદાનનો અમારા બધા જ 20 સભ્યો મેમ્બર છે, એ 20 સભ્યો અંગદાન આજે સંકલ્પ લેશે અને સાથે સાથે માતા પિતા પણ અંગદાનનો સંકલ્પ લેશે। આ કેમ્પ અમે ઘણા ટાઈમથી કરીએ છીએ, અંદાજે 300 અમે પહોંચવા આવ્યા છીએ અને અમે કોઈ અહીંયા એક પણ પૈસો લેતા નથી। પ્લસ ચા પાણી પાય, ઠંડુ પાય, પાણી પાય અને જે કોઈ અહીંયા આપણે આવે છે બધા ફ્રી સેવામાં આવે, કોઈને આપણે પૈસા આપતા નથી। અને અમારા જે મિત્ર છે કલ્પેશભાઈ, એના અમારા સારા સહકાર મળે છે અને અમે બધા ભેગા જ હોઈએ છીએ। અમારું ગ્રુપ વર્ષોથી છે અને આવું નવું તમે ઉતારતા જાઓ, નવું ગામને કહો તો અમારે સારું રહીએ। એ તમારો આભાર 7-9 નો। તે સાથે આપણી સાથે પુરુષાર્થ યુવા મંડળના યુવા પ્રમુખ એટલે કિશોરભાઈ રાઠોડ આપણી સાથે જોડાયા છે અને જે આજે આ સર્વરોગ નિદાન કેમ્પ છે તેની મુલાકાતે પધારે છે। તો આ કાર્યક્રમ વિશે તમે બે શબ્દો શું કહેશો? આજે ઉત્તમભાઈ વેકરિયા અને એમના બધા યુવા ટીમ દ્વારા ગુડ ટાઈમ ફાઉન્ડેશનના માધ્યમથી માનવ જીવન બચાવવાનું અને માનવ ધર્મ બજાવવાનું શ્રેષ્ઠ ઉમદા કાર્ય એટલે રક્તદાન, અને અવિરત ઘણા વર્ષોથી આ બધા યુવા મિત્રો એક માનવ જીવનનું ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડતું સેવા કાર્ય કરી રહ્યા છે, ત્યારે સર્વે મિત્રોને હું વંદન કરું છું અને અભિનંદન પાઠવું છું। એ ઉપરાંત સર્વરોગ નિદાન કેમ્પ કે જે આ પછાત વિસ્તાર ગણાય છે અને આમાં આવતા લોકો કે જે ખરેખર જરૂરિયાતવાળા લોકો હોય છે ને એમને દવાથી લઈને યોગ્ય નિદાનને સારવાર મળે છે, તો એ પણ એમનું એક ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે। અને અવિરત ઘણા વર્ષોથી આ મિત્રો અનેકવિધ સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, ત્યારે હું એમને વંદન સાથે શુભકામના પાઠવું છું અને અવિરત આ પ્રવૃત્તિ ચાલુ રહે એવી ઈશ્વર એ સર્વેને શક્તિ આપે એવી પ્રાર્થના। ગુડ ટાઈમ ફાઉન્ડેશન પ્રમુખ શ્રી, આપ સર્વેને જણાવવાનું કે હાલ આજના દિવસે એટલે કે 22 ફેબ્રુઆરી અને 23 ફેબ્રુઆરી અમારી સંસ્થા ગુડ ટાઈમ્સ ફાઉન્ડેશન દ્વારા એક આયોજન કરવામાં આવેલું છે, કરુણાકુંભ 2026। કરુણાકુંભની અંદર કે રાજકોટની અંદર બહુ જૂજ કે એક દિવસની અંદર 5 સેવાકીય પ્રવૃત્તિઓ અને 2 દિવસની અંદર 10 સેવાકીય પ્રવૃત્તિઓ થવાની છે। તો આપ સર્વેને ખાસ નમ્ર અપીલ કરું કે અમારી સેવાકીય પ્રવૃત્તિ ધારો કે રક્તદાન કેમ્પ છે, સર્વરોગ નિદાન કેમ્પ છે, અંગદાન કેમ્પ છે। અંગદાન કેમ્પ એટલે કે અમારા સભ્ય સ્વર્ગવાસ નીરુભાઈ ભાખરની 7મી પુણ્યતિથિ નિમિત્તે અમારા દરેક સભ્ય એક એવું નિયમ લે છે કે અમારા ભાઈની પાછળ પણ અમે કંઈક અંગદાન કરીએ, એક સંકલ્પ કરીએ છીએ। એટલે રાજકોટમાં સૌ પ્રથમવાર આપણે એવું થાય છે કે એક સાથે 25 થી 30 જણા અંગદાન માટે સંકલ્પ કરે છે। આપણા આ કાર્યક્રમની નોંધ માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓએ પણ નોંધ લીધેલી છે। જેથી હું આપ સર્વેને વિનંતી કરું કે આ કાર્યક્રમ આજે 22 તારીખે સાંજે 6 વાગ્યા લગી શરૂ રહેવાનો છે। તો વધારેમાં વધારે વ્યક્તિ જો આમાં ભાગ લે તો એક સારું, કારણ કે લોહી એક એવી વસ્તુ છે કે કોઈ વિજ્ઞાન નથી બનાવી શકતું, એ એકબીજાને આપવા દેવાથી જ લોહી થાય, લોહી બનતું નથી। જેથી કરીને આપણું રક્ત આપીને કોઈ બીજા જીવોને આપણે મદદરૂપ થઈએ અથવા કે અંગદાન કરીએ તો આપણું એક અંગનું દાન કરીને બીજા 3 લોકોના જીવ બચાવીએ, એવો એક અમારો સંકલ્પ છે। તો અમારા સંકલ્પની સાથે જોડાવો અને કરુણાકુંભ 2026ના સહભાગી બનો। નમસ્કાર, હું આયુષ ભાખર, ગુડ ટાઈમ ફાઉન્ડેશનમાં હું ટ્રસ્ટી તરીકે કાર્યરત છું। અમે છેલ્લા 9 વર્ષથી આવી સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ અને છેલ્લા 7 વર્ષમાં અમારું આ ફાઉન્ડેશન કાર્યરત થયું છે। દર વર્ષે અમે આવા નાના મોટા કાર્યો તો કરીએ જ છીએ, પરંતુ દર વર્ષે એક મેગા બ્લડ કેમ્પ કરીએ છીએ, પરંતુ આ વર્ષે બહુ મોટું આયોજન કર્યું છે। એમાં સાથે સાથે આ વખતે અમે મેગા સર્વરોગ નિદાન રાખેલું છે અને રાહત દરે ચોપડા વિતરણની એવી બધી અન્ય પ્રવૃત્તિ કરીને એક કરુણા કુંભનું આયોજન કરેલું છે।